તો અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં વોર્ડમાં કરોડોનો ખર્ચ બનેલી છે 10 લાખ લીટરની ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે, કારણ કે લોકો માટે ટાંકી તો નવી છે પણ પાણીની તકલીફ જૂની છે। 25 ડિસેમ્બરે ઓનલાઈન લોકાર્પણ તો કરી દેવાયું, પણ લોકોના ઘરમાં પાણીનું ટીપું પણ પ્રેશરથી નથી આવ્યું। અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલા ઇન્ડિયા કોલોની વોર્ડમાં કરોડોના ખર્ચે પાણીની ટાંકી બની હોવા છતાં સ્થાનિકોની તરસ છિપાઈ નથી। 25 ડિસેમ્બરના રોજ ઉતાવળે થયેલા લોકાર્પણ બાદ પણ પાણીનું પ્રેશર વધ્યું નથી। બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કસ્તુરબા ગાર્ડન પાસે 10 લાખ લીટરની ટાંકી કાર્યરત થઈ છે। જો કે આસોપાલવ, હરિઓમ અને સોનલ પાર્ક જેવી સોસાયટીઓમાં હજુ પણ પાણી માટે વલખા મારવા પડે છે। મનમોહન અને જાગૃત સોસાયટીમાં માંડ અડધો કલાક પાણી આવે છે। શ્રીજી હાઈસ્કૂલની પાછળ રહેતા પરિવારો માટે તો સ્થિતિ વધુ કફોડી છે। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે ટાંકીનું કામ હજુ પૂર્ણ થયું નથી, છતાં માત્ર વાહવાહી મેળવવા ઓનલાઈન ઉદ્ઘાટન કરી દેવાયું। આ જે પાણીની ટાંકી છે 10 લાખ લીટરની, એમાંનું લોકાર્પણ એટલું ઇમરજન્સી કરી નાખ્યું અને હજી એટલું જે જોતું પૂરતું કામકાજની જે સપ્લાય બાકી છે અડધી, અને જે આ બધું ખુલ્લું મૂકી દીધું છે બોડી બામડીના ખેતરની જેમ, બાળકો અહીંથી નીકળે કઈ વાગી જાય, એ કોઈ આ લોકોએ પૂરતું ધ્યાન આપ્યું જ નથી। અહીંયા સ્થાનિક કાઉન્સિલરો છે એને પણ જાણ નથી, અહીંયા સ્થાનિક ધારાસભ્ય છે એને પણ જાણ નથી। ઓનલાઈન એ લોકોએ ચાલુ કરી દીધું પણ હજી સુધી પૂરતું પાણી મળતું નથી। એરિયાની અંદર જ્યાં પાણી જોઈએ ત્યાં મળતું નથી, અને અમુક જગ્યાએ જે આવે છે અહીંયા ગંદુ પાણી જોઈન્ટ થઈને આવે છે। શહેરના ઘનશ્યામનગર અને તેજાભાઈ રબારીવાસ જેવા વિસ્તારોમાં લોકોની એક જ માંગ છે કે અમને યોજનાઓ નહીં પૂરતું પાણી આપો। તંત્ર દ્વારા લાઇન ચેકિંગની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું ચર્ચાય છે। કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠો સુધારવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। લાખો લીટરની ક્ષમતા હોવા છતાં પાઇપલાઇનમાં જરૂરી દબાણ કેમ નથી, તે મોટો પ્રશ્ન છે। ટાંકી ચાલુ થયા પછી પાણી બધાને ક્ષમતામાં મળી રહેશે, પણ એ ક્ષમતામાં હાલમાં પાણી મળતું નથી, અને જે આવે છે એ પણ બહુ ધીમી ગતિએ પાણી આવે છે, અને હાલમાં પણ ઘણું બધું કામ ટાંકીનું બાકી છે એવું આપણને પાછળ દેખાઈ આવે છે। પણ અમારી તેટલી રજૂઆત છે કે સમયાંતરે તમામ વિસ્તારમાં પાણી મળી રહે। આગામી દિવસોમાં જો નવી વ્યવસ્થા ગોઠવવામાં ન આવી તો વોર્ડના લોકો રસ્તા પર ઉતરે તેવી શક્યતા છે। તંત્રએ હવે ટેકનિકલ ખામીઓ સુધારીને નક્કર કામગીરી કરવી જ પડશે। જનતા ટેક્સ ભરે છે તો તેમને પૂરતું પાણી મળવું જોઈએ। ઝલક અધ્યારો, GSTV, અમદાવાદ।